રાજકોટના ગોંડલમાં ગાઢ ધુમ્મસ છવાયો છે। નેશનલ હાઈવે પર ઓછી વિઝિબિલિટીને કારણે વાહનોની રફતાર ધીમી પડી છે। વાહન ચાલકોને ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી। ફરજિયાત હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખવાની પણ ફરજ પડી છે। નેશનલ હાઈવે ગોંડલ રોડ અને ત્યાં વિઝિબિલિટી ખૂબ જ ઓછી દેખાઈ રહી છે। ધુમ્મસ સવારમાં જોવા મળ્યો અને જેના કારણે આગળના રસ્તો પણ ખૂબ જ દેખાઈ નથી રહ્યો અને ધુમ્મસ ભરેલું આ વાતાવરણ, વિઝિબિલિટી લો થઈ ગઈ છે। ઓછા અંતરમાં પણ ધૂંધળું દેખાઈ રહ્યું છે, તેના કારણે વાહનોની રફતાર ધીમી પડી છે। ખૂબ જ સાવચેતીપૂર્વક લોકો ધીમી સ્પીડે ત્યાંથી નીકળી રહ્યા છે। હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે અને પાર્કિંગ લાઇટ પણ ચાલુ રાખવામાં આવી રહી છે। ગોંડલ રોડ આ હાઈવે અને ત્યાં ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળ્યું છે।